હાલો મિત્રો, એકવાર કડેવાલ પરિવાર અને આખા ગામ માટે જોરદાર તાળીઓ વગાડવાના. આપે જે સહકાર આપ્યો છે, જે પ્રેમ આપ્યો છે, આ ગામની અંદર અમે બીજી વખત આવ્યા. તમને એક દાખલો આપું. 16-17 વર્ષ અમે આ મંડળમાં અમે ચલાવીએ છીએ અને 17 વર્ષની અંદર અનેક ગામોની અંદર અમે રમ્યા છીએ. કોઈ જિલ્લો બાકી નથી લગભગ. અને સારી સારી જગ્યાએ અમને આમંત્રણ મળ્યું છે. દેશ નહીં વિદેશ સુધી અમને આમંત્રણ મળ્યું છે વાલા. પણ લોકોએ અમને જે પ્રેમ ભાવ આપ્યો છે એનું એક કારણ છે. ગુજરાતમાં અનેક રામામંડળ ચાલે. આમાં જે વ્યક્તિઓ રમે છે ને, તમને ગુજરાતના કોઈ રામામંડળમાં ક્યારેય જોવા નહીં મળે. કેમ કે પૈસા લઈને આવતા આ વ્યક્તિઓ નથી. આમાંથી કોઈને એક રૂપિયો અમે આપતા નથી. આમાં જેટલા પણ રમે છે અમે ભણેલ ગણેલ એન્જિનિયર, તમારી પાસે ડિગ્રી ને એટલી અમારી પાસે છે, આ હકીકત છે. પણ છતાંય આ પોશાક પહેરીને અહીંયા આવવું પડે. અમારા ઘરે એમને કે આ બંધ કરો ધારો છે. પણ ગાયોની ગૌશાળા માટે અમે વચને બંધાણા છીએ. એટલે સમય અને સંજોગ જ્યાં સુધી સાથ આપે છે ત્યાં સુધી આ કરીએ છીએ. છેલ્લા 13 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ. અહીંયા નાસ્તાનું પણ આયોજન છે. નાસ્તો કરીને કોઈને ઘરે જવાનું નથી. એટલે એને એમ કીધું હતું કે નાસ્તો કર્યા વગર નથી જવાનું. મેં થોડુંક એમાં ઉમેરી દીધું, નાસ્તો કરીને કોઈને ઘરે જવાનું નથી. બરાબર? એટલે આપ સૌ અહીંયા બેસીને શાંતિથી નિહાળવાનું છે. અને મિત્રો, છેલ્લા 17 વર્ષની અંદર રેકોર્ડ છે કે આવા અનેક પરિવારો છે જ્યાં અમે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી રમવા ગયા હોય. આજથી 2 દિવસ પહેલા, એટલે કે પાંચમના દિવસે અમારી ભમરિયા ગામની અંદર રામામંડળ હતું. ભમરિયા ગામ કે જેમના અમે ઘરે આજથી 10 વર્ષ પહેલા અમે રમેલા, એમના ઘરે દીકરાનો જન્મ થયો. 10 વર્ષ પછી પણ અમને ફરીથી એને બોલાવ્યા છે વાલા. અને એટલું જ છે કે રામામંડળ દુનિયામાં, ગુજરાતમાં એટલા બધા છે. રહીમાં પછી કોઈ પાણી નથી પાતા. તમે કોણ ને અમે કોણ કે. અને એનું કારણ છે કે એ લોકો કામ એવા હોય. પણ અમને એટલો ગર્વ છે અમારી ઉપર કે 17 વર્ષમાં અમે જેટલાના ઘરે રહીમાં છીએ ને, એમાંથી 50 થી 60% ઘરે અમારા કંકોત્રીના વ્યવહાર છે. આજે અમે હમણાં ઘરના લગ્ન પ્રસંગોમાં આવી જઈએ છીએ વાલા. કેટલા અમારા આજે ક્યાંય પણ અમારું મંડળ હોય, આવે 200-500 ઓનલાઈન આપે, રૂબરૂ આવીને આપી જાય. એ અમારા ઉપર વરસતો પ્રેમ ભાવ છે. સુરતમાં 13 વર્ષથી સમૂહ લગ્ન કરીએ, અહીંયા ગામડે 15 વર્ષથી સમૂહ લગ્ન કરીએ. સુરતમાં સમૂહ લગ્નમાં દરેક દીકરીને 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો કરી આવે. અને એમાં એક પણ રૂપિયા રામામંડળમાંથી નહીં વાપરવાનું. પણ ગામે ગામ રમ્યા ગયા હોય ત્યાં કોક વાસણનું દાન આપે, કોક સેટી આપે, બેડ આપે, ગાદી આપે. એમ કરીને દરેક દીકરીને 100 થી 125 વસ્તુ આપણે કરિયાવરમાં સુરત આપીએ છીએ. અને દર વર્ષે અમારો તારીખ ફિક્સ હોય, 3જા મહિનાનો 1લો અથવા 2જો રવિવાર. આવતા વર્ષે 3જા મહિનાની 2 તારીખે સુરતમાં સમૂહ લગ્ન છે. 12માં વચ્ચે 1 વર્ષ બંધ હતા. 13 વર્ષથી સમૂહ લગ્ન કરીએ. અને અહીંયા જૂના વાગડિયા ગામમાં 30 જાન્યુઆરી અહીંયા સમૂહ લગ્ન છે 16માં. એટલે તમારે એમાં પણ કઈ સાથ અને સહકાર આપવો હોય તો તમે ચોક્કસ આપી શકો છો. એટલે હવે બેસીને તમારે શાંતિથી મંડળ જોવાનું છે. કારણ કે તમે અત્યાર સુધી ઘણું આપ્યું છે, હવે અમારે આપવાનો વારો છે. એટલે આપ સૌ શાંતિથી નિહાળશો એટલે આપ સૌને નમ્ર વિનંતી છે. ये गोरिल्ला खिलवे यशवा पाल, गोरिल्ला खिलवे यशवा पाल. ये ना हाथ माला गोरिल्ला खिलवे यशवा पाल. ये ना हाथ माला गोरिल्ला खिलवे यशवा पाल. गोरिल्ला खिलवे यशवा पाल, गोरिल्ला खिलवे यशवा पाल. અરે ભાઈ યશપાલ, આજ તું જે ઘોડીલા ખેલવે છે ને,
એ મારે ને મારા મોટા ભાઈને પણ ખેલવા છે. અરે નો ખેલવાય. કેમ નો ખેલવાય ભાઈ? અરે તમે તો રાજાના કુંવર છો, તમારાથી નો કરાય. અરે વીરા, ગામ કરાય થોડું આપણે કરાય. રાજાના શું રંગના શું ઘોડીલા તો બધાય માટે એક સમાન હોય છે ભાઈ. અરે તમે હજી નાના છો, તમને કઈક લાગી ગયું હોય તો રાજમાંથી એમાં ઠપકો આવે. અરે વીરા યશનાપાલ, રાજમાંથી તને ઠપકો નહીં મળે. એની શું ગેરંટી? એની જવાબદારી રામદેવ લે છે. હવે ભાઈ હું તમે જવાબદારી છટકી જાવ પછી કે મારા વાહ ભાંગી જાય. હું એમાં નથી. એક સલાહ આપી શકું, લેવી હોય તો લેવા, નકર નહીં લેતા. બોલો ભાઈ. સલાહ આપવામાં મારું નામ ન દેતા. હા વીરા, તારું નામ નહીં દઉં. નો દ્યો ને. સમજો, હમણાં તમારા માતુશ્રી તમને દૂધ પાવા આવે ને, હા વીરા, તમારે ઉપવાસ આંદોલન કરવાનું. ભૈયા પછી ખાઈ લેવાનું, પણ આ હોય ત્યાં સુધી કાંઈ નહીં. ઉપવાસ આંદોલન, ખાવા પીવાનું છોડી દો, પાણી નહીં પીવાનું, ભયા જાય તે પી લેવાનું, નકર માણા અટવાઈ જાય. પણ તમે આ સલાહ કોણે આપી એમ પૂછે ને તો મારું નામ નહીં આપે. મને પાકું તમને ઘોડીલા હાજ પેલા આપશે. આપશે ને પાછા? દેવાસ પડે. હા તે વીરા, તારું નામ નહીં દઉં. છોકરા માંગે તો ઘર દઈ દેશે, દૂધ ઘોડીલા દેવાના છે. યહા જે પીવો રે વીરમ દેવ દોધાડા રે. હજી તમે નાના નાના બાળકો માટે પેલા દૂધડા પી લો બેટા. અરે નહીં માતાજી, આજ પ્રથમ ઘોડીલા ને પછી દૂધડા. હા તો મારા બાળ, હમણાં જ તમને હું ઘોડીલા અપાવું છું બેટા. હિયા જે માતા રે બોલાને પરધાનિયા વાજો રે. અત્યારે તો અમારો શું વાક બન્યો, શું ગુનો બન્યો કે અમને રાજ દરબાર બોલાવ્યા?
અરે વીરા પ્રધાન, હા માં. કોઈ જાતનો તમારો વાંક કે કોઈ જાતનો તમારો ગુનો નથી વીરા. હા માતા. રામદેવ ને વિરમદેવ બંને નાના કુંવરે ઘોડીલાનો હઠ લીધો છે બેટા. તો એને છે ને તમારા રાતરાન અત્યારે ઘોડીલા તૈયાર કરો વીરા. ભલે માતા. હે આજ પરદાન બોલાવે કપડિયા યાવ ઝેરલો. આવજે આવજે રાજને દરબાર. પરદાન બોલાવે કપડિયા યાવ ઝેરલો. અરે કાપડિયા, આ તારી પાસે લીલા કલરનું અને રેશમી કાપડ હોય તો મને બતાય. કાપડ તો હોય જ ને, કાપડ વેચવાની છે. લીલા કલરનું અને રેશમી. આ નથી લેવું તારે? લીલા કલરનું અને રેશમી. આમાં તો બે ત્રણ કલર છે. આમ જો, આ રેશમી તો છે. કાકા, આ રેશમી નથી, આમ જુઓ તો કૂણું લીલા માખણ કલર. જેવું. તો અહીંયા વિડિયોનો અવાજ ન આવતો હોય તો હાલો તો એક વખત. લીલા કલરનું અને રેશમી કાપડ હોય તો મને બતાય. જો આ છેલ્લું ને પહેલું ચાલે. આમ જો ચકરા રાખે. આમ જો કેમ લે માર થાકી ગયો થાળા થાકી જા. આમ તો એ આ ખાય ખાય ને આમ ચૂસ તાર તાર કરવું શું હોય કે મને રામદેવ વિરમદેવ માટે ઘોડીલા બનાવવા છે. આ નહીં હાલ તો મૂકી દો એમ. આ જોતું આ જોતું લે ને આ લઈ જા ને. હાલો. આ જો હજી હે આજ પરદાન બોલાવે દરજી આવ જોરલો. આવજો આવજો રાજને દરબાર હો. પરદાન બોલાવે દરજી આવ જોરલો. અરે પ્રધાનજી, હા દરજુગત. અત્યારે રાજ દરબાર ની અંદર બોલાવીને મારું શું કામ પડ્યું છે વીરા? અરે દરજુગત, કામમાં તો એવું છે કે તાત્કાલિક ઘોડીલા બનાવવાના છે. શેના ઘોડીલા? કાપડના. કાપડના ઘોડીલા? ઠીક છે પ્રધાનજી, અત્યારે થોડીક સીઝન ચાલે છે હા એટલે 15 દી પછી લઈ જાજો. દરજુગત, તાત્કાલિક બનાવવાના છે ને એ અત્યારના અત્યારે જ. અરે પ્રધાનજી, તમારી વાત સાચી, પણ અત્યારે અમારે લગ્નની સીઝન ચાલુ થઈ છે એટલે તમને એવું લાગે તો 10-12 દી પછી લઈ જાજો. રાજનું કામ છે તો રાજનું કામ પહેલા કરવાનું ને. ભાઈ રાજ હોય કે ગમે તે હોય, કામ તો બધાને જે ટાઈમ પ્રમાણે થતા હોય એમ જ થાય. રાજમાં રહેવાનું રાજમાં તો રહેવાનું જ હોય ને. તો ભાઈ રાજનું કામ પહેલા કરવાનું. અરે પ્રધાનજી, બધી વાત સાચી, પણ સીઝન પ્રમાણે કામ હાલે. અરે દરજી તમને એવું લાગતું તો હું અઠવાડિયા સુધીમાં કરી આપું, એથી વહેલા મારી પાસે ટાઈમ નથી. અરે દરજી ભગત, આજે રામદેવ ને વિરમદેવે ઘોડીલાની હઠ લીધી છે. દૂધડા પીતા નથી માટે સમજો. રામદેવ વિરમથી દૂધ પીતા નથી એમ? હા દરજી ભગત. એ અમારે જોવાનું. રાજમાં રહેવું છે તમારે રાજમાં તો રહેવાનું જ હોય ને. તો રાજનું કામ કરવાનું કે નહીં? કામ તો કરવાનું, પણ સમય પ્રમાણે થાય. અરે દરજી ભગત. એટલે આવો તમે આવી લુખી ધમકીઓ મારો છો બધાને. દરજી ભગત, બોલો બોલો. સમજો, તાત્કાલિક ઘોડીલા બનાવી આપો. પછી બહુ મોટું ને બહુ મોંઘું ઇનામ આપશું બસ. એમ? હા. આ ઇનામની હિસાબે તું ના પાડતો હતો.
જો તમારે ઇનામ સારું આપો ને મોટું, અરે બહુ મોટું ને બહુ મોંઘું ઇનામ આપશું બસ. કઈ વાંધો નહીં, તો હું બનાવી આપું. ભલે દરજી વખત, જેને ઉતાવળ હશે ને એને એક દિવસ ખોટું બોલી નાખી તમારા માટે. ભલે દરજી વખત. આટાણા કટકી કંપની તો વધારે હાલે છે, તમને ખબર નથી? ઝટ ઘોડીલા બનાવી દો. કઈ વાંધો નહીં, સવારે લઈ જાજો. ભલે દરજી વખત. આહા, હીરસીરનું કાપડ આખું ભરેલું છે. મેં મારી જિંદગીની અંદર ક્યારેય કાપડ આવું જોયું નથી, તો મારી દર્જને ક્યારે જોયું હોય. તો લાય પેલા દર્જનને બોલાવું, એને કાપડ બતાવી અને પછી આ ઘોડીલાલ સીવવાની શરૂઆત કરાવું. હે આજે દરજી બોલાવે દર્જણ આવજો રે. તમે આવ્યા? હા બેહો દરજી. એટલા મને હાસવે. હાસવા તો પડત ને. એ બાપા કડ બહુ દુખે છે શિયાળાની. મને તેમ હતું મારા પગ દબાવવા માટે જેમ નીચે જેમ બેઠા. ઝાકળ પડે એમ કડના ટુકડા થાય. મને તો એવું હતું નીચે બેન મારા પગ દાબશે. તમે દાબો થાય મારા ત્યાં. બાન કઈ કેતા હોતા. લે બાને હું કહું? બાને કેવાય જરી. કેમ? મારી તો પાછળ પડ્યા હાથ પગ ધોઈ. તું કઈક બોલી હશે. હું બોલું? બાને કેટલી વખત કીધું તમારે મારે આર 4 વાગ્યા નહીં જાગવાનું, 4 વાગ્યા નહીં જાગવાનું. રાપડામાંથી નાંગણે કેમ મોઢું કાઢીને બે એમ બા બે હું જાગું ત્યાં. ઈ વેલા ઉઠેમાં તને શું નડે? નડે છે ને 7 વાગ્યા સુધી હુઈ રહેતા હોય તો. રહોડે ભાખરી કરવા જાત કે તેલ ઓછું નાખજે, નકરા દૂધમાં સા ન કરતી. એને ક્યાં લેવા જાવું છે તમારી માને? એને લેવાને જ જવું, એના દીકરાને તો લેવા જાવું ને. ત્યારે હું રળું છું. અને હું ડાયમંડ સોટાડું ફાડ્યું. એમ તો મેં કઈ પગાર તો કોઈ દી જોયો નહીં ડાયમંડ નો. પગાર શું લાવવાનો હોય? પગાર પગાર ના ભૂખ્યા મર્યા મુવા. એમને માં ધંધો કરીએ છે. તમારા બાપાએ બોલી કરી હતી? બોલી તો કોઈના બાપા કરે. તા રોળીને ગદરા અને તહેવાર નો વાંઢો રેવાય, કોકની છોકરીની જિંદગી ન બગાડાય. કેમ જિંદગી બગડી ગઈ? તો બગડી કઈ ના માં હું આખી જિંદગી બગડી ગઈ મારી તો. આ તું આવ્યા પછી મારી કેટલી બગડી ગઈ ખબર છે? એ બસ કરો, ગામ જાણે જ છે. હું ગામ જાણે છે? મુવા તમે કડવી વેલના બધા કડવા જ છો. ગામ જાણે. પણ નાઈતી કઈ હતું? હું નતું ઈ તો કે. હું હતું એમ કયો ને. હું નતું એમ કહું. ભાંગલો તૂટલો, એક ખૂણા માટલી ને એક ડોશીની દવાની બાટલી. આ લાલ પીળા ફરો, મારા પ્રતાપે ફરો. એક બીજી બાટલી હતી તને દેખાણી નહીં? મને હું દેખાય નહીં તમારી માને ને તમને બે ને. કેમ ખબર પડી ગઈ? તો ખબર તો પડે જ ને. થોડી ગોધરાની શું. આ તો ક્યાં તમારા બાપ તમને કુટુંબ ની મળે, નાત ની મળે. અમુક સાયના પીસ માંથી ને રહી જાય ગોધરા વાળા માંથી. ગેરંટી વગરના. તો મારા ભાગ ઉઘડી ગયા. હા તો તમારા ભાગ ઉઘડી ગયા. આ પરિયાન પેન્ટ સીવવા આવ્યો તો કેમ પાછળ છે મૂકી? પરિયા નહોતી મૂકી બટા. એ પરિયા દાંત કાઢમાં હાસુ કે મારા દીકરા? પાછળ છે ને કોઈ દી મુકાય? પછી પરિયાન ભાઈ પરિયાન બાપા ને આવ્યા તમારા બાપ બળિયા લઈ. એ તમારો વ્યવહાર હારો તે વ્યા ગયા ને તમારો બાપ તમારો વાહા કાબરા કરત.
પણ એટલે તો હું તને પૌર્ણિનો લાવ્યો. મને ખબર હતી આ મારી જિંદગી આજ બસાવશે. તો કેટલો આપણો પ્રેમ, કેટલો દાંત, પછી મેં કેટલા સમજાવ્યા, મેં કીધું પરેશભાઈ આવું ન હોય, મારા દીકરા આ પાછળ મૂકી તો આગળ મૂકી દે, અત્યારે આગળ પાછળની ફેશન છે મેં કીધું. હાલી ગયું ને ઈ. હાલી જાય ને પછી એ તો ગામમાં મારા વ્યવહાર હારો છે તો તમે બસો. હું લે બોલાવી ત્યારે મારી કઠણાઈ બોલાવી દે. કઠણાઈ તો કોની છે કુદરત જાણે. હારા હારા માગા જાતા કર્યા હે તો તો આ માગા 20 વર્ષ પહેલા આવ્યા હતો તો હારો હતો. ગંગા નાઈ ગયો હતો એમ ઘર બેઠા. સારું છું ગંગામાં નો નાઈ, બીજાનો તો વારો આવ્યો. તો રાહુલ ગાંધી નું માગવું આવતું તો, પછી મોદી નું આવતું તો. એ સારું છું એના ઈનારે લગ્ન નો કર્યા, એની જિંદગી તો સુધરી ગઈ. આશારામ હજી કરક જેલમાં મિસ કોલ મારે છે. આ ઈ મિસ કોલ ની હિસાબે જ ફસાઈ ગયા લાગે. હા હા કેસ કર્યો નથી ને? ના રે ના, બનાવો કેસ કરે. મને લઈ જાવ તો પાછી મૂકી જાય. તને દર્જણા એમ બોલાવી છે. આ તો ઉભા થઈને કામ ની વાત કરો ને. વાતો કરો માં ની ઘોડે નકરો લવારો જ હાલે, લવારો જ હાલે. હાથ ને પગ તો હાલતા નથી, મરી ગયા ના. આમ જો સુરત થી બાયા ઉછીડી ના ચપ્પલ, સ્ટેટ વાળ કરેલા હોય, હાઈલાઈટ કરાવેલા હોય, અવળી હાડી મારે જોઈને જીવત બળા મરી ગયો. કોઈ દે બગસરાઈ નો લઈ જાઓ, અમરેલી નો લઈ જાઓ. એક વાત કહું, બોલો ને. આ જાહેરમાં માર્યું ને બહુ મોટી ભૂલ થઈ. ભૂલ તો મોટી મારી જ છે પહેલેથી, ફેરા ફરી. બાકી આમાં ઘણા બંધ બારણે માર ખાસી બોલતા ને તે જાહેરમાં મારી ઇજ્જત કાઢી. તે છે ઇજ્જત છે. આ ઇજ્જત વિના ના હતા ત્યાં આવ્યા. હે? ખબર છે ગામને આપડા કોના પેટ ના છે. આ કઈ સોફટ કરવાની નથી. અરે દર્જન, બોલો ને. આ રાજમાંથી કાપડ આવ્યું છે, હા હા. ઈ રામદેવ માટે ઘોડીલો સીવવાનો છે. ઘોડીલો હા. આપણે સીવાયો. હા મને તો નવાઈ લાગી. કેમ? વિવરતા પણ કોઈ રાજનો ગાભો સીવવા નથી આવ્યો. તો આવ્યો ને. કવિતા સડી ગયો હોય તો જ આપણે ત્યાં આવે નહીં. એટલે તારે અહીંયા છે ને હા. દુકાને એટલે બોલાવી, ચા પાણી બોલાવવાના છે. મારે હા તો હું કઈ બીજા બનાવે? બનાવી દેતો બનાવી નાખતા હતા. કેમ બીજા બનાવે? અરે ભગવાન, જિંદગી તો બરબાદ કરીશ તમે. પેલા વિચારવાની જરૂર હતી. જો આવ્યા તઈ ને વિચાર્યા વગર આમ જો. દીધી. આખો દાડામાં કેમ ન ફાવતું તો આપણે છૂટા છેડા લઈ લઈએ. નાખન છોટા છેડા આ કોને પડી છે. મારા તો કેટલાય ગરાક થઈ જા ખબર થાય. તમે રેહો વાંઢા, કોઈ સુડલા ભાંગે એવું નહીં રે પાછો. તું ભાંગી નાખ હાલ, મારું જે થવું એ થાય. જાવ તો ભાંગો ને એમને ક્યાં ભાંગવા. તમારી નો આપણ ગામની તો શરમ આવે ને. ઓહો, આને શરમ તો જો તા હાડલા ને છેડે પાછળ ઢહડાતી જાય. છે જ ને. મેં હું કીધું તો આ ચા પાણી બનાવે ઘરમાં ખાંડ નથી, દૂધ નથી. તો કોઈને આપી તો દેતી નથી ને. કોને આપી દે? બસ માં દીકરા નાચતે પીર માં જતા તો ઠેલા હોય ખોળો. મરી જાવ અધુરિયા જીવ ના. જીવ હારો રાખો. હું કોથળા ને મોઢે લાવું છું. જાય છે ક્યાં ખાંડ ને ચા ની? તમારી માં ખાય નકરી પડી પડી કરે શેરો બનાવી બનાવી. એને કયો ડોશી ને. ઓલી વખતે લગભગ ખાલી કોથળા આવ્યા હતા હો, પરેશભાઈ. ખાલી કોથળા મમરાન કોથળો છે પોતે. હારું કામ ની વાત કરો હવે. માર થાય મોઢું પછી. મોડું થાય એટલે તો કહું છું, રાજમાંથી કાપડ આવ્યું છે, હા એનો ઘોડીલો સીવવાનો છે. એટલે તને પેલા તો બતાવવું છે કાપડ. હું શીખવાડું ને એવું કરો. હું આ રાતનો કાપડ છે ને ખાલી ઘોડીલાનો ખોળો બનાવો. હા પછી આપડા પરિયાના બાળો ત્યાં પડ્યા છે ને. બાળક ક્યાં? પરિયાના ઓલા ગોદડીનો નાનપણના? હા 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 એ બધા ભરો અંદર. આની હાટો આમાંથી વધારે નું કાપડ નું મારે હાટો સીવો બ્લાઉઝ. લે સાત ની બાના સાથિયામાં ગોપી પહેરે ને એવું. આવડશે?
આવડે તો ખરું થોડું થોડું એમ. મારે તો 20 વર્ષ કોઈ દે માપ નો આવ્યું, મરી ગયા. કેમ માપ નું આવ્યો? તો કોઈ દે હારું સીવીને દીધું તે માપ આવે. આમ જો તારું ફર્સ્ટ ક્લાસ થી કબજો સીવી જાય. હું એક બૈરાનું કયું નથી કરતો, બધાય કરે. તું બંધ બારણે રાખ. આપણે કઈ કરવું નથી કયું. અને વેલા હાર સીવો બધું. અને રાજમાંથી કોઈ આ તો હું બેઠી મને પાડજો હાથ તમતા. આ પુરુષની જિંદગી છે ને આવી જ છે. બસ ત્યાં ભાગવત નથી કરવા. બૈરા બાજુ બોલે તો કે બાયડીનો થઈ ગયો, મા બાજુ બોલે તો કે માવડિયો થઈ ગયો. તને જાવું ક્યાં? હારું અમારે જાવું જ પછી થાય મોડું. આ તો કઈ વાંધો નહીં, તમે તારે જાઓ. હબ કરો પૂરું. પૂરું કરું તો ગળા પાવ ખાવ ની. ખાવ ને તમે ખવડાવ તમારી માં ને મરી જો ગળા ખા હા. પૂરું એને જ કહેવાય. ના રે ના. હારું હાલો હું જાઉં છું. કઈ વાંધો નહીં, તમે જાઓ. જાવ ને તમારે હાથ હું બનાવું ખાવાનું. ખાવાનું હા તે મોઢામાં સવાઈ જાય ને એવું કરજે. ઓલી વખતે તમે લાપસી કરી હતી ને હા તે દાંતમાં છોટી ગઈ, કૂતરા નાખા કૂતરા ભાગી ગયા. મરી ન જા કૂતરા. બે ત્રણ તો મરી ગયા. તો તમે કેમ ન મર્યા? મેં ખાધી નહીં ને. તમારે હાટું તેવી બનાવી. મને ખબર હતી હું તને ઓળખું. તારા હાથના કેટલા વરોથી ખાઉં ઠોહા. નસીબમાં લખ્યું હોય એટલે ખાવા જ પડે. કઈ વાંધો નહીં. જેવો મારો જાતા જાતા બે ઘૂસતા મારી તમતા કાકડીમાં કૂહો છે. હા ઠીક છે, તમે જાઓ હવે. અને હું વડીલો સીવી નાખું. હા શિવો. અને આવા જો ગાંઠિયા મરસા અંદર લાગીશ બહુ. એ છોકરા અંદર આવા જો તીખા મરસા ને ગાંઠિયા. કઈ વાંધો નહીં, તમે નાસ્તો કરી લેજો. મારું જે થાવું તમે હોય આવો થાય. પૈસા આપણે બે બેઠા બેઠા હામાં હામી ખાઈ. હારો હારો પ્રેમ તમે કહેવાય. મને ગાંઠિયા ખવડાવો, હું તમને મરસા ખવડાવું. જો ઈ પાછો પ્રેમ નહીં હારે. હારું હાલો હવે હું જાઉં છું હા. કઈ વાંધો નહીં. અને હાસુન ઘરે વહી આવજો. ઘેરે જ તમે જાયજો, હું તો આવીશ. મને કોણ રાખે છે? તો મને કોણ રાખશે? આગળી કીધું. મને તો બહુ ડર લાગે. પણ તમે છૂટું કરો તો થાય ને એમનામ ક્યાંથી થાહે. કઈ વાંધો નહીં, તમે ઘેરે સા પાણી બનાવો, હમણાં આવું જો. હા તે હારું હા. હે આજે શિરના કાપડ દરજી વેતો રે. આજે શિરના કાપડ દરજી વેતો રે.
હમણાં સવાર થવાનો સમય થઈ ગયો છે પ્રધાનજી ઘોડીલો લેવા આવશે તો સાલ તૈયાર રાખો અરે દર્શકગણ, જો હવાર પડ્યું નથી ને તમે આવ્યા નથી ઘોડીલા બની ગયા. ઘોડીલા હા દર્શકગણ, ઘોડીલા તો લગભગ બની ગયા પણ ગાજ બટન બાકી છે કેમ ગાજ બટન આવ્યા એમાં ખબર નહીં પડી અરે પ્રધાનજી ઘોડીલા તો બની ગયા પણ કદાચ કાન પૂછડી બાકી હોય એવું લાગે હવે શું કરશું કાન પૂછડી હા કાન પૂછડી ઘોડીલામાં ન આવે આવે પણ હું બાકી એમાં. થોડી વાર બેહો તો બનાવી દો તમે હાવ સાબુ શું ઉગામો છો અરે દર્શકગણ, તમને તાત્કાલિક ઘોડીલા બનાવવાના કીધું હતું, હવાર પડી ગઈ. કઈ વાંધો નહીં ઘોડીલો તૈયાર છે હું તો તમારી પરીક્ષા કરતો હતો પ્રધાનજી મારવાના નથી ને એમ હા દર્શકગણ, યો પ્રધાનજી આ ઘોડીલો હવે મારું ઇનામ ઇનામ પછી રાજમાં લઈ જજો. તમે તો કહેતા હતા ને તમને મોટું ઇનામ મળશે ને તરત કામ પૂરું થયું એટલે રાજમાં પાછા મારા ધક્કા ખાવાના ઘોડીલા લેવા ક્યાં આવ્યો? એ તો દુકાને તો ઇનામ લેવા ક્યાં આવવાનું? ઈ હાસી વાત રાજમાં આવવું પડે કા તો પછી કઈ વાંધો નહીં રાજમાં આવીને મારું ઇનામ લઈ જાય ભલે દર્શકગણ, કેદી આવું કાલ સવારે આવીને લઈ જજો. કાલ સવારે હા. કઈ વાંધો નહીં